સ્વદેશી હાટ પાર્ટ 2 પાર્ટ 1 માં આપણે અંદરના સ્ટોલનો વિઝિટ કરાવ્યું હતું। પાર્ટ 2 માં આપણે બહારના ભાગમાં જે સ્ટોલ લાગેલા છે એ બતાવીશું, જેમાં ચિનાઈ માટીના વાસણો છે, એમાં નાના નાના કપ રકાબી છે, નાની નાની બરણીઓ છે, કોફીના મગ છે। દરેક વસ્તુ તમને અહીંયા કલરફુલ અને અલગ અલગ સાઇઝમાં મળી જશે। બીજી બાજુ જોઈશું તો માટીની વસ્તુ મળવાની છે, જેમાં ડેકોરેશનનો ફૂલ સ્ટોક આવેલો છે। ડેકોરેશનનો દરેક સામાન જે દિવાળીમાં ડેકોરેશન કરતા હોઈએ છે, રેગ્યુલર જે આપણે પોટની અંદર ફૂલ મૂકીએ છીએ પાણી ભરીને, એ પોટ તો એકદમ સરસ ડિઝાઇન, કલર અને સાઇઝ બધી જ મળી જવાની છે અલગ અલગ સાઇઝમાં। ફાઉન્ટેનની વાત કરું તો ફાઉન્ટેનમાં પણ સાઇઝ એકદમ સરસ અને ડિઝાઇન પણ અલગ અલગ હતી। તો અહીંયા જવાનું ભૂલતા નહીં, માટીની દરેક વસ્તુ મળશે। માટલાઓમાં પણ 2 થી 3 ટાઈપના માટલા હતા, કાળી માટી અને લાલ માટીના, જેમાં ડેકોરેશન કલર બહુ જોરદાર હતું। બીજી બાજુ જોઈશું તો કાર્પેટ છે। કાર્પેટમાં દરેક પ્રકારની વેરાયટી મળી જશે તમને। કાર્પેટવાળા ભાઈ જે છે એ અમદાવાદથી છે અને એ બહુ સરસ રીતે તમને બતાવશે બધી જ વસ્તુ। કાર્પેટમાં ડિઝાઇન, કલર અને સાઇઝ તમારા ઘર પ્રમાણે તમને મળી જશે। જેવી રીતે પાર્ટ 1માં તમે જે સપોર્ટ કર્યો હતો, એકબીજાને શેર કર્યું છે તાકી બધાને જ અહીંનું એડ્રેસ અને આ જગ્યા ખબર પડે, એવી રીતે પાર્ટ 2ને પણ તમે એટલો જ સપોર્ટ ને પ્રેમ આપજો, એકબીજાને શેર કરજો તાકી જેને નથી ખબર એમને પણ ખબર પડે અને આ જગ્યાની વિઝિટ કરે। તો જે રીતે તમે જુઓ છો ફૂલ સ્ટોક છે, જવાનું ભૂલતા નહીં, એક વખત વિઝિટ જરૂરથી કરજો।